આ તમે જોઈ શકો છો, આ છે દ્વારો. આ નાનકડી જગ્યામાં 140 શિષ્યો ભક્તિયાણીમાં અને ગામના લોકો આ જગ્યાએ હતા. અને અહીં પણ દીવો અગરબત્તી થયા કરે છે આજની તારીખે. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે નીકળી રહ્યા છે એક કચ્છમાં મહાન સંત જે થઈ ચૂક્યા છે એમના ધામે નીકળી રહ્યા છે. આગળ જતા રસ્તામાં જે પણ આવશે એ તમને બતાવશું, અને મહાન સંત જે આપણા નાના કાદિયામાં થઈ ચૂક્યા છે એમનું મંદિર પણ આજે તમને બતાવશું. વિડીયોમાં બન્યા રહેજો. જે સ્થળે આવવાના હતા એ સ્થળે આવી ચૂક્યા છે. આ આપણા જોઈ શકો છો પાલા ભગતનું મંદિર છે, અને પાલા ભગતે અનેકો પરચા પૂર્યા છે. એમના જીવન ગાથા ઉપર આપણે આજે ચર્ચા કરીશું. ને આ એમનું મંદિર છે, આજથી 93 વર્ષ જૂનું જે આ સ્થાન છે. અહીંયા પાલા ભગતે સમાધિ લીધેલ છે. અંદર ચાલીશું. આ મિત્રો મંદિર છે બહારની સાઈડનું, ખૂબ જ જગ્યા છે. અને અહીં અંદર માગસરની જે અમાસ આવે છે ત્યારે અહીં પાટકોરી કરવામાં આવે છે. ભગતનું વિક્રમ સંવત 1947માં જન્મ થયું હતું, અને વિક્રમ સંવત 1988 રોજ અમાવાસ માગસરમાં એમને સમાધિ સ્થળ આ કહેવાય છે. તો જોઈ શકો છો મિત્રો, આ પાલા ભગતનું મંદિર છે. મંદિર તમે જોઈ શકો છો, બહુ સરસ બનાવવામાં આવ્યું છે. અને આ મંદિર અત્યારનું બનેલ છું, એનાથી પહેલાં થોડુંક સાદું સિમ્પલ જે હોય એ ટાઈપનું પહેલાં હતું. અંદરના દ્રશ્યો તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ પાલા ભગતની મૂર્તિ બનાવવામાં આવી છે. ને આ સ્થળ ખૂબ જ જૂનું છે. આજથી 93 વર્ષ પહેલાં આ જગ્યાએ પાલા ભગતે પ્યાલો પીધેલ છે, જે આપણે સમાધિ કહેવામાં આવે છે. આ જગ્યા છે, આ કહેવામાં આવે છે આ જગ્યા જે છે એ પાલા ભગતે પોતાના મનપસંદ ગમતી જે પાલા ભગતને ગમતી જમીન જે જગ્યા, એ જગ્યા પાલા ભગત ત્યાં અહીંયા ગામના એક જાડેજા તરીકે એક વ્યક્તિ હતા એમના પાસે લીધેલ છે. અને એ ભાઈએ પણ પૈસા તે સમયમાં નહોતા લીધા, અને જગ્યા એમ જ આપી છે. આ જગ્યા એ ભાઈની હતી, અને આ જગ્યા છે આજથી 93 વર્ષ પહેલા પાલા ભગતે અહીં સમાધિ લીધેલ છે. જીવિત સમાધિ જે પ્યાલો પીધો છે અલગ ધણીનો. અને મંદિર ખૂબ જ સરસ છે, જગ્યા પણ અનુકૂળ. જે ગામને પહેલા તમે નાના કાદિયામાં આવશો એટલે પેલું નાકું હશે, અને નાકાની બાજુમાં જ આ તમને મંદિર જોવામાં મળશે. આના પાલા ભગતના જીવન ગાથા ઉપર આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, અહીંયા પાલા બાપાના મંદિરે આવ્યા હતા. અહીંયા આપણને મહારાજ ભેગા થયા છે, અને એક જે પાલા ભગતના જે નાનાણા કહેવાય, જે પાયર પરિવારના એ મોટી અવસ્થાના જે છે એ પણ ભેગા થયા છે, જે નોખ પાયણ કહેવાય. અને મહારાજ પાસેથી થોડુંક જાણીશું પાલા ભગત વિશે, મહારાજ શું કહે છે એ પણ આપણે સાંભળશું. બોલો પાલા દાદાની જય. જો પાલા દાદા હતા અમારા ગામમાં, પાલા દાદાને એવી થઈ, એની 39 વર્ષની ઉંમર હતી, એની ઈચ્છા થઈ હવે મને 40 વર્ષે મને ચાલ્યું કરીને પેલું પીવું છે. તો આખા ગામને અને બધાને કીધું કે મને પેલું પીધું હોય. જાણ કરી તો 40 દિવસ પૂરા થયા ત્યારે એને પેલું પીધું. 40 ગામથી પેલાની વાત જોતા હતા, જ્યાં પેલો આવે ત્યાં પેલું પીએ. પેલો આવ્યો 4માં 7માં લીધું ઓછી હતી ને પેલો આવ્યો ને બાપ પેલું પીધો. તો પછી પેલું પીધું તો ગામમાં એવી અતિ બાવા બ્રાહ્મણ વાતું કરવા માંડી ગયા, ભાઈ પાલો પીરો. ત્યારે એની સમાધિ નીકળી ને ત્યારે એને પણ અભિમાન ઉતરી ગયું, પણ એને એમ ડોલી નીકળી ત્યારે એને એમ થયું કે આ શું સાચી હકીકત છે. આટલું ભાઈ આપણે કહીએ. આ અહીંયા વડ છે, એની માએ ડાઘ વાવી હતી, એનામાંથી વડા જે ઉગ્યો એ આપણે થોડુંક નિશાની છે. હા એટલું આપણે ખબર છે. તો મિત્રો, પાલા ભગતનો જન્મ જે આપણે પાલા ભગતનો મેઘવંશી મારું સમાજ દ્વારા પુસ્તક બનાવેલ છે. પુસ્તકમાં એવી રીતે દર્શાવવામાં આવેલ છે કે પાલા ભગતનો જન્મ આ નાના કાદિયામાં થયેલ છે. આ નાના કાદિયા એમના નાનાણાનું ગામ કહેવાય. અને અમુક જે લોકકથાઓ છે, લોકકથાઓમાં એવું કહેવામાં આવે છે કે પાલા ભગતનો જન્મ ગામ વ્યારમાં થયેલ છે. મેરિયા પરિવાર જે હતું એ વધુ સંખ્યામાં વ્યારમાં રહેતા હતા, અને પાલા ભગતના જે બાપ દાદાઓ
જે હતા એ બધા વિહારમાં રહેતા હતા. વિહાર પછી તે ગંગોણમાં ગયા, ગંગોણથી જડોતર રહેતા હતા. અને પાલા ભગતના આ નાનાણા કહેવાય. તો આ પાલા ભગત જ્યારે પાલા ભગતની નાની વયમાં જ્યારે લગ્ન થઈ ગયા, લગ્ન પછી પાલા ભગત અહીં રહેવા માંડ્યા, અહીં એમના નાનાણામાં. અને જે એમના નાનાણા જે પાયણ, મારવાડા સમાજમાં પાયણ અટક આવે છે, એ એમના નાનાણા હતા. ત્યાર પછી પાલા ભગતનું જે પણ જીવન હતું, આ જીવન બધું અહીં જ એમનું પૂર્ણ કરેલ છે. 40 વર્ષની પાલા ભગતની ઉંમર હતી, અને 40 વર્ષની ઉંમર પછી પાલા ભગત અહીં આ જે સ્થળે હું બેઠેલો છું, આ સ્થળે પાલા ભગતે સમાધિ લીધેલ છે. અને પાલા ભગતનું પિતાશ્રીનું નામ હતું આશાભાઈ અને માતાશ્રીનું નામ હતું ભાણભાઈ. પાલા ભગતનું નાની ઉંમરમાં લગ્ન થયેલા હતા વિરાણી ગામમાં, જે નોખે આપણા રોલા કહેવામાં આવે, પ્રેમજીભાઈના ઘરે એમના ફુપુત્રી હતા પરમાબેન સાથે એમના લગ્ન થયેલા હતા. નાની વયમાં જ પાલા ભગતને ખૂબ જ ઉત્તેજ હતું. એ નાની વયમાં જ ક્યાંક પણ આજુબાજુમાં અલગની પાઠપુરી હોય તો ત્યાં પાલા ભગત નાની ઉંમરમાં જ, જ્યાં ભજન કીર્તન ચાલતું હોય ત્યાં પાલા ભગત રાત્રિના સમયે ત્યાં પહોંચી જતા. અને નાની ઉંમરમાં જ થોડું વધુ રસ ધરાવતા. આગળ જતા પાલા ભગતના નાની ઉંમરમાં લગ્ન થાય છે. લગ્ન પછી પણ પાલા ભગતને જે કહેવામાં આવે છે કે લગ્નવાળી લગી વિનતી નકા ઘણી વિનતો વાત, ત્યાર પછી પાલા ભગતને આ ભક્તિની ધૂન લાગે છે લગ્ન પછી. અને લગ્ન પછી અનેકો પાઠકોરીમાં પાલા ભગતે ભાગ લીધેલા છે. અને જે પાઠ આવે, પાંચ નામી પાઠ આવે, 5 નામીના પાઠે પાલા ભગત આરતીનું આસન પૂરતા. અને 140 જેવા પાલા ભગતના શિષ્યો હતા. એનામાં શિષ્યોમાં જે 5 વર્ષની જે જાત આવતી હોય, જે ગોસ્વામી, રબારી, કે જાડેજા, કે જે ક્ષત્રિય કહેવામાં આવે, એ બધા એ લોકો મળી 140 જેવા એમના શિષ્યો હતા. પાલા ભગતનું જીવન ખૂબ જ કઠિનાઈથી ભરેલું હતું. નાની ઉંમરથી જ્યારે લગ્ન થયા, લગ્ન પછી પણ એમમાં ગરીબી બહુ જ હતી, ખૂબ જ ગરીબી. એમનો ધંધો રોજગાર જે કહેવામાં આવે, વણકર, એ આપણે ફાલ વણાય છે. આજે પણ ભુજોડી ગામમાં ફાલ વણીને વેપાર કરવામાં આવે છે. તે સમયમાં પણ પાલા ભગત એ ફાલ વણવાનું કામ કરતા હતા. ગરીબી પરિસ્થિતિમાંથી દિવસના એ કામ કરતા, રાત્રે ક્યાંક પણ ભગતને વાયક મળતું, કોરીનું 5, જ્યારે 5 કોરીનું વાયક મળતું તો પાલા ભગત વાયક લઈ લેતા અને કોરીનું આસન પૂરતા. પાલા ભગતે ક્યારેક પણ એમના આંગળે કદાચ અલગનું વાયક આવતું હોય તો ભગત ક્યારેક પણ ના ના પડતા અને વાયક પૂરું કરતા. એમ કરતા પાલા ભગતના દિવસમાં એક ખૂબ જ ગંભીર ખરાબ જે આપણે કહેવામાં આવે કે એક દિવસ આવે છે. બાજુના ગામમાં જે સમણા ગામ કહેવામાં આવે છે, ત્યાં એ પાલા ભગતે 5 કોરીનું આસન પૂરવા ગયા હતા. અને કહેવામાં એવું આવે છે કે 5 કોરી જ્યારે સત્સંગ ચાલી રહ્યો હતું, લોકોની ભારે ભીડ હતી, પહેલાથી પાઠ થાપેલો હતો, એના માટે જે જોત જે જાગેલો હતો, જે જોત જે ઓલવાઈ જાય છે, ત્યારે પાલા ભગતને ખરેખર હકીકતની ખબર પડી આ શું ઘટના બની છે. તો પાલા ભગતે ત્યાં જે લોકો આસન પૂરેલા બેઠા હતા તેમને કીધું કે તમે અહીંયા બેસો, હું હમણાં જ આવું છું. એમ કરીને આસન થોડુંક અટકાવી અને પાલા ભગત ત્યાંથી નીકળે છે, સામા આવે છે. અહીં એમના 14 વર્ષનો છોકરો, 12 વર્ષ કહે છે કે 14 વર્ષ કહે છે, 12-13-14 વર્ષનો છોકરો હતો. એમનો એકને એક છોકરો રામશરણે પામ્યા હતા. અને અહીંથી એમના ઘરવાળાઓ બધા સમંડા સામે જતા હતા. વચ્ચે એ લોકો ભેગા થઈ ગયા. જે આ કાદિયા ગામના જે લોકો સામે ગયા હતા એ વાત કરી કે ભગત બહુ ખૂબ જ ખરાબ થયું છે, ભારે પડી છે. હવે કહેવામાં પણ કઈ રીતે તમને કેવું એ પણ ખબર નથી. ત્યારે ભગત કહે છે કે જે હાચી હકીકત હોય એ તમે સ્પષ્ટ તરીકે તમે મને કહો. ત્યારે કહે છે કે તમારો એકનો એક દીકરો અલખના શરણે પામ્યો છે. ત્યારે પાલા ભગત કહે છે કે એ તો અલખનો દીધેલો હતો અને અલખે લઈ લીધું, હું પણ એમનો જ દીધેલું છું, કાલે મને પણ જવું પડશે. એમાં શું થયું, તમે જે પણ એમની ક્રિયાક્રમ હોય એ તમે કરો અને હું જે ત્યાં અલખનો પાઠ માંડેલો છે અને કોરી જે ચાલુ હતી ભજન સત્સંગ એ પૂરો કરી એને સવારના આવું છું. એમ કરીને જ્યારે પાલા ભગત પાછા ફરે છે અને જે જોત ઓલવાઈ ગઈ હતી, ત્યાં જે પાઠ માંડેલો હતું ત્યાં મોઢા માટે પાલા ભગતના પગલા પડે છે અને જોત
હુકમથી જાગી છે એવું કહેવામાં આવે છે. અને આ પુસ્તકમાં પણ વર્ણન આ વસ્તુનું આ વાતનું કરેલ છે. એ પછી બીજા દિવસે જે પાલાના જે કુટુંબ સંબંધી જેઓ હતા તે પૂર્ણ કરે છે. અને આ છોકરો જે પાલા ભગતનો હતો 12-13 વર્ષનો, એમાં એવી વાત ઉપરથી પણ એક લોકકથા છે, એ પણ તમને પછી જણાવીશ. અહીંથી આજુબાજુના ગામડાઓમાં પાલા ભગતની બહુ પ્રશંસા થાય છે અને કહેવામાં આવે છે કે સિદ્ધ પુરુષ મહાપુરુષ જે સંત કહેવામાં આવે એ નામથી પાલા ભગતની ઓળખાણ થાય છે. એ પછી પાલા ભગત જેમ જેમ દિવસો વીતતા ગયા પાલા ભગતને એક દિવસ એવું ખ્યાલ આવ્યો કે હવે મને આ જે સંસારી જીવન છે એ હવે ત્યાગવું છે અને મને પણ આ પ્યાલું પીવાનું. એ વાત એમના જે શિષ્યો હતા શિષ્યોને જણાવી અને એમના ઘરે જઈને એના જે માં હોય છે માને કહે છે કે માં, મારું જન્મ ક્યારે થયેલ છે? ત્યારે એમની માં કહે છે કે આ બધું તું પૂછા કરસ, શા માટે પૂછા કરસ? ત્યારે કહે છે કે મને સમાધિ લેવી છે માં. જ્યારે મારું જન્મ થયું હોય, કયા સમય માટે થયું હતું, કયો દિવસ હતો, એ ટાઈમ માટે મને સમાધિ લેવી છે. એમની માં એમને કહે છે કે બેટા, માગસર અમાસ બપોરના 12-12:30 વાગે તારું જન્મ થયો હતો ને એ જ દિવસે પાલા ભગતે સમાધિ લીધેલ છે, માગસર અમાસ. ને 1932 વિક્રમ સંવત 1988 ના રોજ બપોરના 12-12:30 વાગ્યાના ગાળામાં પાલા ભગતે અહીં આજે સ્થળે હું બેઠો છું ત્યાં સમાધિ લીધેલ છે. એટલે ત્યારે મિત્રો ભગતને એવું થયું કે હવે મને સમાધિ લેવાની છે. ત્યારે ભગતે, હું તમને એ પણ જગ્યા જે દ્વારો કહેવામાં આવે છે ભગતનો, એ દ્વારો પણ હું તમને દેખાવીશ. ખરેખર તમે એ દ્વારો જોશો તો તમને આશ્ચર્યજનક લાગશે કે એ દ્વારામાં આટલો નાનકડા જગ્યામાં ભગતના જે 140 જે ચેલાઓ હતા એ આટલી નાનકડી જગ્યામાં 140 જણ બેસ્યા હતા. અને ભક્તિયાણીમાં જે ભગતના ઘરેથી હતા એ પણ સાથે હતા. અને ત્યારે ભગતે ઈચ્છા વ્યક્ત કરી હતી કે મને સમાધિ લેવાની છે ને બધા ચેલાઓને ભેગા કરીને કીધું કે મને સમાધિ લેવાની છે ને આ તારીખ છે, આ વાર છે, આ મહિનું છે ને આ દિવસે મને બપોરના 12:30 વાગે મને સમાધિ લેવાની છે. તો મારા જેટલા ચેલાઓ છે એ બધાઓને હાજર રહેવું પડશે. દિવસો વીતતા ગયા, 1-2 દિવસ નીકળતા ભક્તિયાણીમાને ખૂબ જ પરેશાની થવા લાગી કે મારો એકને એક છોકરો હતો એ પણ રામશરણે પામ્યો. હવે ભગત પણ સમાધિ લેવાનો કહે છે તો પાછળ જતા મારું શું? એવા આશ્ચર્યજનક વિચારો આવવા લાગ્યા ભક્તિયાણીમાને. તો એ પછી કહેવામાં આવે છે કે એમના જે કુટુંબી હતા એ બધા ભેગા થઈને ભક્તિયાણીમાને સમજાવવામાં આવે છે કે આ તો જે નિશ્ચય કરી લીધું છે, જે નિજ કરેલું છે કે એમને જવાનું છે તે જવાના જ છે ને તમે સામ કામ આવડું બધું પરેશાન થાઓ છો. ત્યારે એ કહે છે કે ભગત, મારો છોકરો હતો એ જતો રહ્યો, ભગત જાય છે, મારું પાછળ શું? ત્યારે કહેવામાં આવે છે ભગતે ભક્તિયાણીમાને કીધું હતું કે હું જતો રહું એ પછી તું ત્યાં આવજે અને જે સાફ સફાઈ હોય અને અગરબત્તી જે દીવો કરવાનો હોય એ દીવો કરજો. તારું જેટલું ખાવાનું હોય એટલું તને મળતું રહેશે. ત્યારના સમયમાં જે કુરી કહેવામાં આવે, તે સમયના જે સિક્કાઓ ચાલતા કુરી કહેવામાં ને કુરી, એ કુરી ભક્તિયાણીમાને મળતી રહેતી હતી. એ પછી બંને વચ્ચે એક વચન પણ હતું કે આ ત્યાર સુધી મળતું રહેશે કે જ્યાર સુધી તમે બીજાને જણાવશો નહીં. અગર બીજાને આ વાતની ખબર પડશે ત્યારથી તમારું આ રોજી રોટલું જે છે એ બંધ થઈ જશે. જ્યાં સુધી હાલતું હતું ત્યાર સુધી તો, બાકી તો ભક્તિયાણીમાં આગળ જતા કહી દે છે ત્યાંથી જે રોજીરોટી હતી ભક્તિયાણીમાને મળતી હતી એ પણ બંધ થઈ ગઈ. અને આજથી 50 વર્ષ પહેલા ભક્તિયાણીમાં પણ રામશરણે પામ્યા છે ને એમના પછી ભક્તિયાણીમાં સેવા કરતા હતા. એમના પછી ગામના જે બળિયા પરિવાર કહેવાય, બળિયા પરિવાર અને પાયણ પરિવાર એ ત્યારથી જ સેવા અને એ સેવા ત્યાર સમયથી કરતા આવે છે. અને આ મંદિર જે હું ઉભેલો છું, આ મંદિરને 5 વર્ષ થઈ ચૂક્યા છે. ત્યારે બહુ ખૂબ જ સરસ મંદિર બનાવેલ છે. અને જે લોકકથાઓ છે, લોકકથાઓમાં એક કથા એવી છે કે ભગત જડોદર ગામથી પાછા વળતા હતા, નાના ગાંઠિયા આવતા હતા, ત્યારે વચ્ચે ખેતરમાં બે માણસ હતા, એમનો છોકરો પાણી વાળતા પડી જાય છે
અને ખૂબ જ રડે છે છોકરાની માં. ત્યારે ભગત આવતા હતા સામે, તો ભગત સામે આવતા હતા ત્યારે જે છોકરાની માં હતી એ રડી રડીને ભગતને કહે છે કે ભગત, મારો છોકરો એક ને એક જતો રહ્યો છે, બોલતો નથી, અને તમે આમને સજીવન કરો, કાંઈ બોલતો જ નથી. ભગત કહે છે કે મારા હાથમાં તો બેન શું છે, હું તો ખાલી અલખની આરાધના કરું છું અને ભજન ગાઉં છું. હું એટલો શક્તિશાળી કે એટલો હું નથી કે જે તમારા છોકરાનું સજીવન કરી શકું. બાકી કહેવામાં આવે છે કે ભગતે એટલું કીધું કે આ છોકરાને તમે ઘરે લઈ જાઓ, કોઈને કહેતા નહીં, અને તમારી આંખમાં એક આહુડો પણ વયો ન જોવો હોય, હું ઘરે જઈને અલખની આરાધના કરું છું એમ કહે છે. અને ભગત ઘરે આવીને અલખની આરાધના કરે છે. આરાધના કરી ઘરે જઈ અને અલખની આરાધના કરે છે. આરાધનામાં ભગત એવું કહે છે કે અલગ ગણી કદાચ પહેલાનો એક ને એક છોકરો છે અને એમના માતા પિતા બહુ રડે છે, એમને તમે છોકરાનું જે જીવન છે એ પાછું આપો, તમને કદાચ જોઈતું હોય તો મારા છોકરાનું જીવન લઈ લો. એવી ભગત આરાધના કરે છે. અને બીજા દિવસે જે આગળ વાત કરી કે બાજુના ફમણા ગામમાં જ્યારે એ આફણ પૂર્યો હતો ને ઉપમા જ્યોત જગાવી, ત્યારે બીજા દિવસે એમને છોકરો જતો રહે છે. આ એક લોકકથા છે. બીજી લોકકથા એવી પણ છે કે ભગત વાયક લઈ લીધું હતું, અલખની આરતીનું વાયક, 4 વાયક લઈ લીધેલા હતા, અને એમના આંગણે જે પણ વાયક આવે એટલે ભગત વાયક પાછું નતા વાળતા. વાયક તો લઈ લીધા, બાકી એક માણસ હવે બધી જગ્યાએ કઈ રીતે વાયક પૂરા પાડવા. ત્યારે ભગતને વિચાર આવે છે કે હશે મારો અલગ ગણિત પોતે વાયક પૂરશે. એમ કરી ભગત પોતે ઘરે જતા અને 4 જગ્યાએ આફણ પૂરાય છે અને આખી રાત ભજન કીર્તન થાય છે. બીજા દિવસે ગામમાં વાત ફેલાય છે કે ભગત હું કે અમારા ઘરે હતા, ખૂબ જ સરસ ભજનો ગાયા અને અલગની આરાધના વાણી કરી. એવી રીતે આજુબાજુના ગામમાં ખૂબ જ ચર્ચા થાય છે. એમ ચર્ચા થતા થતા આજુબાજુના ગામડાઓમાં વધુ ફેલાઈ જાય છે. ત્યારે બધા ભેગા થઈને એમ કહે છે કે ચાલો ભગત તો હજુ છે જ, ભગતના ઘરે આવીને ભગતને આપણે પૂછા કરી દઈએ. એમ કરીને ગાદિયા નાનામાં એ બધા આવે છે. બપોરનું ટાણું હતું, ભગત સુતેલા હતા, ભક્તિયાણીમાં બેઠેલા હતા. તે ભક્તિયાણીમાંને કહે છે કે આ તારીખ અને આ વાર, આ રાત્રિના સમયે ભગત ક્યાં? ત્યારે કહે છે કે ભગત તો ઘરે જ હતા, અમે આખી રાત ભજન કીર્તનની વાતો કરી અને પછી અમે જોઈ ગયેલા. ત્યારે એ જે લોકો હતા એમ લોકોને થયું આ ખરેખર સંત કહેવાય, મહાપુરુષ કહેવાય, એમ કરીને ત્યારથી પણ એમની પ્રશંસા વધુમાં વધુ થવા લાગી. આ એક લોકકથા છે. લોકકથાઓ તો ભગતની અનેકો છે, જેટલી વાત કરશું એટલી ઓછું છે. આખી જે ભગતનું જીવન ગાથા હતી, જેટલી મને ખબર હતી એટલી મેં તમને કીધી. અને એક જે દ્વારું છે એ પણ દ્વારાનો પણ હું વિડીયો નાખી દઈશ. ખરેખર આશ્ચર્યજનક થશે તમને કે આ નાનકડી જગ્યામાં 140 શિષ્યો અને ભક્તિયાણીમાં અને ગામના લોકો કઈ રીતે બેસી શકે છે. જે જગ્યાની હું વાત કરી રહ્યો હતો, જે દ્વારો કહેવામાં આવે છે ભગતનો, એ દ્વારે હું જઈ રહ્યો છું. તમે જોઈ શકો છો આગળ જતા એ ભગતનું દ્વારું આવશે. અને ત્યાં જે ભગત જે હાથમાં લઈને જે તંબુરો કહેવામાં આવે, જે વાજંત્ર વગાડતા, એ પણ ત્યાં જ આજની તારીખમાં પણ ત્યાં જ છે. અને આ આપણું દ્વારું આવી ગયું છે. આ તમે જોઈ શકો છો, આ છે દ્વારો. આ નાનકડી જગ્યામાં 140 શિષ્યો ભક્તિયાણીમાં અને ગામના લોકો આ જગ્યાએ હતા. અને અહીં પણ દીવો અગરબત્તી થયા કરે છે આજની તારીખે. આ મિત્રો મંદિર છે બહારની સાઈડનું, ખૂબ જ જગ્યા છે. અને અહીં દર માગસરની જે અમાસ આવે છે ત્યારે અહીં પાટકોરી કરવામાં આવે છે. મિત્રો જે ભગત વિશે જેટલી ભગતના જીવનમાં શું થયું એ જેટલી મને ખબર હતી એટલી મેં તમને જણાવી. અને આ જે માહિતી હતી એ બધા આજુબાજુના જે ભક્તો છે એમના પાસેથી મેળવી અને મેં આ વિડીયોમાં દર્શાવી છે. વિડીયો કદાચ તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. આગળ જતા આવા યુનિક વિડીયો તમારો ભાઈ તમારા માટે લાવતો રહેશે. ધન્યવાદ.